ફરી એકવાર તમારી સમક્ષ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન અથવા તો વ્યક્તિત્વ સિદ્ધાંતો અને વ્યક્તિત્વનું એનાલિસિસ કઈ રીતે કરવું એની જે જુદી જુદી બાબતો છે, જુદી જુદી કસોટીઓ છે, જુદા જુદા માપન છે, એના વિશે આપણે 003 એટલે કે વ્યક્તિત્વ સિદ્ધાંતોમાં વાત કરી રહ્યા છીએ. હવે આપણે વિચારવાનું છે સુલ્લિવાનનો વ્યક્તિત્વ સિદ્ધાંત. સુલ્લિવાન જે છે એ ઈસવીસન 1892માં થઈ ગયા. એમણે મનોવિજ્ઞાનમાં ઘણું બધું જેને કહેવાય કે વિકાસલક્ષી મનોવિજ્ઞાનને ઘણું બધું એમનો આપણે આભાર માનવો જોઈએ કે વિકાસલક્ષી મનોવિજ્ઞાન એટલે શું અને વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર. તમને નામ ઉપરથી જ ખબર પડી જશે કે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર એટલે શું. ગતિશાસ્ત્ર એટલે ડેવલપ થવું, ગતિ, પ્રગતિ જેને આપણે કહીએ છીએ. તમે તમારું બાળપણ યાદ કરો તો જ્યારે તમે નાના હતા ત્યારે તમારી પાસે એટલું બધું અનુભવોનું ભાથું ન જ હોય અને જેમ જેમ અનુભવોથી તમે ઘડાતા ગયા અને જેમ જેમ તમે મોટા થતા ગયા તો એવી રીતે તમારામાં એક ગતિ કે પ્રગતિ કે વિકાસાત્મક બાબતો પ્રત્યે તમે આગળ વધ્યા. 10મા ધોરણમાં હતા ત્યારે તમારી જરૂરિયાત અલગ હતી, તમારા અનુભવો અલગ હતા, તમે એકદમ ઇનોસન્ટ હતા. 11મા 12માં કંઈક તમારું દેખાવથી માંડીને તમારી બૌદ્ધિકતા, તમારી માનસિકતા, તમારું મન અલગ દિશામાં એટલે કે ઉધ્વગતિ, પ્રગતિ, વિકાસ. ક્યાંય તમે એવું સાંભળ્યું કે કોઈનો જે વિકાસ હોય એ પાછો આમ રિબાઉન્ડ થયો? એવું ના બને, બરોબર? હા, આર્થિક પરિસ્થિતિ રિબાઉન્ડ થાય. તમે કોણ બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન જે છે તો એના માથે એક સમય એટલું બધું દેવું થઈ ગયું કે એ પાછા ઝીરોમાંથી હીરો બન્યા ને હીરોમાંથી ઝીરો બન્યા. તો એ આર્થિકમાં તમને શેરબજારની જેમ ચડ ઉતર થાય. પણ કોઈ વ્યક્તિમાં જે આઈક્યુ લેવલ હોય, જે અનુભવ હોય, જે ડિગ્રી હોય કે તમે ટીવાય બીએ કે ટીવાય બીએસસી થઈ ગયા કે તમે પીએચડી થઈ ગયા તો એ જ્ઞાન જે છે એ કોઈ ભૂસી શકશે? એ જ રીતે વ્યક્તિત્વ વિકાસ જે આપણો થયો, વૃદ્ધિ અને વિકાસ એટલે શું એવું આવે. આપણે ચાઇલ્ડ સાયકોલોજીમાં ભણી ગયા, બાળ મનોવિજ્ઞાનમાં ભણી ગયા, ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ભણી ગયા. બાળકોનો વિકાસ કઈ રીતે થાય છે, જુદા જુદા ક્રમ. તો વૃદ્ધિ એ શરીરને ધ્યાનમાં રાખીને આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને વિકાસ તો એ માનસિકતા છે. આપણે નોકિયા અને પેજર ફોનનો યુઝ કરતા હતા ત્યારે આપણને નવાઈ લાગતી હતી કે ઓહો, ખાલી ટીવી જ જોવા માટે નહીં અથવા તો ટીવીથી જ આપણે કોઈ ચિત્રહારના પ્રોગ્રામ નથી જોઈ શકતા, બરોબર? હવે એ પછી પેજર આવ્યું, એસએમએસ ખાલી તમે એકબીજાને કરી શકો, વાત ના કરી શકો. એનો પણ એક જમાનો હતો. પછી નોકિયા જે એન્ડ્રોઈડ ફોન નથી, માત્ર તમે વાત કરી શકો પણ એ સ્ક્રીન ઉપર તમે એ વ્યક્તિને જોઈ ના શકો. પછી ધીમે 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 તમે જુઓ અત્યારે એક આખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને લીધે અને મોબાઈલને લીધે આપણા પોતાને, આપણા વ્યક્તિત્વને કેવી એની પોઝિટિવલી અસર થઈ છે. વધારે તો પોઝિટિવલી જ અસર થઈ છે. પછી તમે એને નેગેટિવ ઉપયોગ કરો એ આખો જુદો ટોપિક થઈ ગયો. પણ જે સલ્લિવાન કહેવા માંગે છે કે ગતિશાસ્ત્ર, ગતિ ન હોય એ મૃત પ્રાય હોય છે. ક્યાંય એવું બને કે કોઈ વ્યક્તિનો 2 વર્ષ સુધી કોઈ વિકાસ જ ન થયો, મોડો વિકાસ થાય. કોઈ મેન્ટલી રિટાયર્ડ બાળક હોય તો એનો જે 5 વર્ષે એનામાં જે વિકાસ થવો જોઈએ એના બદલે 10 વર્ષે થાય એવું બને. પણ થાય તો ખરો જ.
કારણ કે ઈશ્વરે આપણને બ્રેઇન, આપણું હાઇપોથેલેમસ કેન્દ્ર અને આપણું આજ્ઞા ચક્ર જે છે, નાનું મગજ અને મોટું મગજ, અને આપણા શરીરની રચના, દિવસે દિવસે આપણે મોટા થતા જઈએ છીએ. બરોબર, એકવાર લાંબા થઈને આપણે ટૂંકા નથી થઈ જતા. મારો કહેવાનો મતલબ એમ છે કે ગતિ અને પ્રગતિ એ જન્મથી મૃત્યુ સુધી ચાલે છે, પણ એમાં ક્યાંય યુટર્ન હોતો નથી. તમે જાડા દુબળા થઈ રાખો, પણ તમારી હાઈટ 6 ફૂટ હોય ને એમાંથી 5 ફૂટ થઈ જાય, એવું ના બને. હા, એ શક્ય છે કે જ્યારે કોઈ વૃદ્ધ થાય છે, કોઈ 99 વર્ષનું કે 98 વર્ષનું થાય, 96 વર્ષનું થાય, અને એ આખું નાના બાળક જેવું થઈ જાય, એના દાંત બધા જતા રહે અને પાછા ઘણીવાર ફૂટે પણ ખરા, અને એ નાના બાળક જેવું થઈ જાય છે. જે પુત્ર જે છે એ પોતાના પિતાને આવી રીતે જ્યારે નાના બાળકને ઉચક્યું હોય એવી રીતે ઉચકી શકે છે, પરંતુ એ વૃદ્ધાવસ્થાને લીધે શરીર ક્ષીણ થઈ જાય છે. શરીર ક્ષીણ થઈ જાય છે, પણ બુદ્ધિ ક્ષીણ નથી થતી. હા, તમારી યાદ શક્તિમાં ઘટાડો થાય છે, પણ બુદ્ધિ એ વારસાગત તત્વ છે. તમારું અનુભવનું ભાથું એ કોઈ ચોરી નથી શકતું. બરોબર, તમારા સદગુણ, તમારી પોઝિટિવનેસ, તમારા કર્મ એ ક્યારેય ભૂસાતા નથી. તમારું આયુષ્ય પૂરી થઈ જાય તો એ બીજા ભવે એ જ વિચારો સાથે, એ જ જરૂરિયાત સાથે, એ જ કર્મ સાથે ફરી તમે જન્મ લ્યો છો, એવું ભારતીય મનોવિજ્ઞાન કહે છે. ટૂંકમાં ગતિશાસ્ત્ર વિશે સુલ્લીવાને વાત કરી. ઘણા લોકો એને સુલેમાન પણ કહે છે અને સુલ્લીવાન પણ કહે છે. એટલે સુલેમાન અને સુલ્લીવાન બંને એક જ વ્યક્તિનું નામ છે એવું જાણવું. સુલ્લીવાન કદાચ એક નવો ફ્રોઇડેનવાદી એને આપણે કહી શકીએ, કારણ કે એને જાણતા અજાણતા ફ્રોઇડનો ઘણો બધો વિરોધ કર્યો, પરંતુ જો ફ્રોઇડનું વિશ્લેષણ વ્યક્તિત્વનું સુલ્લીવાન એનેથી પ્રભાવિત ના હોત તો એ વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર, એની જે વાત કરી, જે સિદ્ધાંતની રચના કરી, એ સુલેમાન કે સુલ્લીવાન ન કરી શક્યા હોત. તો સુલ્લીવાન કદાચ એક એવો નવ્ય ફ્રોઇડવાદી છે જેણે સંપૂર્ણતઃ એક વિભિન્ન ખ્યાલાત્મક સિદ્ધાંતોનું વર્ણન કર્યું. વાસ્તવમાં તેના વિચારો સિદ્ધાંતો ઉપર મનોવિશ્લેષણાત્મક સ્ત્રોતનો અધિક પ્રભાવ છે. બરોબર, એ ભલે ફ્રોઇડનો વિરોધ કરતા હોય, પરંતુ એમના વ્યક્તિત્વનું કે એમના વિચારોનું કે એમના સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો એ ફ્રોઇડથી પ્રભાવિત છે. કદાચ આ કારણે જ તેની ભિન્નતા ફ્રોઇડથી અધિક છે. તેણે લિબિડો એટલે પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિ, ચેતના, લિબિડો ઉપરી અહમ અને ઈડ તથા જાતીય સિદ્ધાંતનો વિરોધ કર્યો છે. પણ એક પોઝિટિવ વાત લઈને એમણે વિરોધ કર્યો. કઈ રીતે? દાખલા તરીકે ફ્રોઇડે એમ કીધું કે બાળક જ્યારે 1 મહિનાનું હોય છે કે 6 મહિનાનું હોય છે કે 9 મહિનાનું હોય છે કે 11 મહિનાનું હોય છે કે 15 મહિનાનું હોય છે, તો એને મુખાવસ્થા અને ગુદાવસ્થા વિશે વાત કરી કે બાળકને ટોયલેટ લાગે તો પણ એ સુખ અનુભવે છે. બરોબર, અને પોતાની જાતીય ઇન્દ્રિયો સાથે રમીને આનંદ પામે છે, એવું ફ્રોઇડે કીધું. એટલે એ જ રીતે જ્યારે એ સ્તનપાન કરતું હોય ત્યારે પણ એ પોતાની માના અંગો દ્વારા અથવા તો દૂધ પીતું હોય ત્યારે, સ્તનપાન કરતું હોય ત્યારે એક સુખની લાગણી અનુભવે છે. તો
તો એમાં ફ્રોઈડે સેક્સ જોયું, જાતીયતા જોઈ, શરીરને મહત્વ આપ્યું. સુલીવાને એમ કીધું કે એવું નથી. મનોવિજ્ઞાનની ટર્મિનોલોજીમાં તમે એક શબ્દ સાંભળ્યો હોય છે, રૂપાંતરીકરણ. રૂપાંતરીકરણ એટલે શું? દાખલા તરીકે કોઈ કલાકાર છે, કોઈ સ્પોર્ટ્સમેન છે, કોઈ નૃત્યકાર છે કે નૃત્યાંગના છે, એની જે મૂળભૂત વૃત્તિ, મૂલાધાર ચક્ર, સેક્સ વૃત્તિ, શરીરને આનંદ આપે એવી ચેતના, એવી ઉર્જા કે એવો ઈડ, એ રૂપાંતરિત થાય છે. કઈ રીતે? દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સમેન છે, કોઈ ક્રિકેટર છે, બરોબર? વિનોદ કાંબલીથી માંડીને અત્યારે વર્લ્ડ કપની સિઝન ચાલુ છે 2020, તમે બધા જોતા જ હશો. તો સ્પોર્ટ્સમેન છે કે જીમ ટ્રેનર છે કે જે લોકો શારીરિક યોગા, ટૂંકમાં યોગા એટલે જોડાણ, યોગાસન, તો એ લોકોની જે સેક્સ વૃત્તિ છે, જાતીય વૃત્તિ છે, ઈડ જે છે, એ ટ્રાન્સફર થઈ જાય છે. શેમાં? કથક નૃત્ય કરવામાં, નાટક કરવામાં, ચિત્ર દોરવામાં, સંગીત સાંભળવામાં, ગઝલ સાંભળવામાં, ગઝલ ગાવામાં. બરોબર? દાખલા તરીકે તમે ખૂબ દુઃખમાં હોય, તમે તમારા મમ્મીથી અલગ રહેતા હોય, તમે લંડન હોય અને પેલું ગીત સાંભળો, ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ બડે દિનો કે બાદ, બરોબર? એ જે ગઝલ છે એ સાંભળો અને તમે રડી ન શકતા હોય અને એ ગઝલ સાંભળતા સાંભળતા તમને રડવું આવી જાય, તો એ જે તમારું ભારે મન છે, એ ક્ષણે ક્ષણે તમે તમારી મમ્મીને, તમારા ઘરને, તમારા અમદાવાદને મિસ કરતા હોય અને એ 10 મિનિટની ગઝલમાં તમે રડી પણ લ્યો છો અને રડીને તમારા ઉપર હસી પણ લ્યો છો, તમે મમ્મી સાથે વિડીયો કોલમાં વાત પણ કરી લ્યો છો અને એક સરસ મજાની કલા જે છે, એ ગીત છે, એ શબ્દો જે છે, એ ગઝલકાર છે, બરોબર, પંકજ ઉધાસ, તો એના વિશે પણ તમે ઘણું બધું વિચારી લ્યો છો અને જે વેમલી સ્ટેજમાં તમે એનું પરફોર્મન્સ જોયું, તો એના વિશે પણ તમને એક તમે સુખનો અનુભવ પણ કરો છો. પોઝિટિવ વેમાં તમે એ ગઝલ સાંભળી, તમે મમ્મીને યાદ કરી, પાછું વાસ્તવિકતાને સ્વીકારી અને ભવિષ્યમાં અમે બે મા દીકરો કઈ જુદા થોડા રહેવાના છે, વગેરે વગેરે વગેરે. તો એને રૂપાંતરિત પ્રક્રિયા કહેવાય. એ જ રીતે સરસ મજાનો વરસાદ પડતો હોય અને તમે કદાચ પ્રેમમાં નિષ્ફળ ગયા હોય, તો પણ તમારી જે લાગણી અને માગણી જે છે, એ વરસાદમાં નહીંને એ રૂપાંતરીકરણ પામે છે, એ બાષ્પીભવન થાય છે તમારું દુઃખ. એટલે જે તમે વધારે પડતા ઇગોઇસ્ટિક હોય અને રડવાનું રોકી રાખ્યું હોય, ગુસ્સો કરવાનું રોકી રાખ્યું હોય અને અંદર ને અંદર તમે ગુંગળામણ અનુભવતા હોય, પ્રેશર વધી ગયું હોય અને વરસાદ આવે અને તમે ભીંજાવા જાઓ, પછી ભલે તમને એવું યાદ આવે કે જ્યારે તું અને હું પહેલા વરસાદમાં ભીંજાતા હતા ત્યારે મને ક્યાં ખબર હતી કે તે રેઇનકોટ પહેર્યો છે, બરાબર? પછી ઓલું ના હૈ યે પાના ના યે ખોના ભી હૈ, વગેરે વગેરે. તો એ પ્રકારનું સંગીત, એ પ્રકારની ગઝલો, એ પ્રકારના શબ્દો, એ પ્રકારની નઝમ કે શાયરી યાદ કરીને, ગાઈને, સાંભળીને તમે તમારી લાગણીઓનું, દુઃખનું કે તમારી ભૂતકાળની વાતોનું તમે રૂપાંતરીકરણ કરો છો પોઝિટિવ વેમાં.
સલીવન આપણને આવું કંઈક કહેવા માંગે છે, વિકાસ. દિન પ્રતિદિન ભલે આપણને આપણું બાળપણ ગમતું હોય, वो कागज की कश्ती वो बारिश का पानी, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती वो बारिश का पानी. બરોબર છે, પરંતુ જુવાનીની પણ એક મજા છે અને વૃદ્ધાવસ્થાની પણ એક મજા છે. એ પીઢતા, એ મેચ્યોરિટી, જે વસ્તુ પિક્ચર જોવામાંથી આનંદ આવતો તો નથી આવતો, નવરાત્રિમાં આખી રાત ગરબા ગાવાનો આનંદ આવતો તો એ નથી આવતો, બેડરૂમમાં જે તમે પતિ પત્નીના જે જાતીય સંતોષ તમે અનુભવતા હતા એ વસ્તુમાં હવે આનંદ નથી આવતો. હવે આનંદ આવે છે કોઈ સારી શિબિરનું આયોજન થયું હોય એની સાથે જોડાવામાં. હવે આનંદ આવે છે ઋષિકેશમાં જઈને 10 દિવસ કેમ રહેવું ગંગાના ઘાટ ઉપર અને પાણીમાં બેસીને કેવી રીતે સરસ મજાની સમાધિ લાગી જાય છે એમાં. હવે આનંદ આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 18મો અધ્યાય વારંવાર એનું રટણ કરવામાં અને મન વચન અને કર્મથી. અને હવે જે ભાતું છે એ પૈસાનું બેંક બેલેન્સ નહીં, પરંતુ આગલો ભાવ કે બ્રહ્મ યોનિમાં, એટલે બ્રહ્મ યોની એટલે બ્રાહ્મણ નહીં, પરંતુ એમાં હવે અથવા તો સ્વર્ગ લોકમાં જવાનો કે મોક્ષ તરફ આગળ વધવાનો એક જે આનંદ છે, દરેક ઉંમરની એક તો એ વિકાસ છે ને. કંઈ પણ સુખ કે કોઈ પણ દુઃખને આપણે પકડી રાખવું હોય તો પણ પકડી નથી રાખી શકતા. ગમે એવો પ્રેમી ગુમાવ્યો હોય, ગમે એવો પતિ ગુમાવ્યો હોય, છતાં એનું જેમ જેમ દિવસો જાય એમ એ વાત ભૂલાતી જાય છે. એના દ્વારા ભલે તમે સુખ મેળવ્યું હોય કે દુઃખ મેળવ્યું હોય, જેવી રીતે દરિયાના પાણીના મોજા કિનારા ઉપર આવે અને રેતીમાં જે આપણા પગલા હોય એ ભૂસાઈ જતા હોય છે, એવી રીતે જ ભૂતકાળ ધીમે 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 આછો થતો જાય છે. ભલે ભૂલાઈ ન જાય, એ ભૂતકાળની યાદો આછી થતી જાય છે અને આપણે વર્તમાનમાં જીવીએ છીએ અને ભવિષ્યનો વિચાર કરીને જીવીએ છીએ. એટલે આપણે વિકાસ તરફ આગળ વધીએ છીએ. બરાબર. તો સલ્લીવાનની વાત કઈ વખોડી કાઢવા જેવી નથી. એણે મનોવિજ્ઞાનને ઘણું બધું આપ્યું, વ્યક્તિત્વને સમજવામાં એમનું ઘણું બધું પ્રદાન છે. તો ફ્રોઈડના ગત્યાત્મક મનોવિજ્ઞાનના ઘણા બધા ખ્યાલોના લીધે તેણે ફ્રોઈડની સમાન વ્યક્તિત્વ વિકાસની ઘણી બધી વિશિષ્ટ અવસ્થાઓને મહત્વ આપ્યું છે. આ અર્થમાં તો મનોવૈજ્ઞાનિકોએ સુલ્લિવાનને એક વાસ્તવિક, ખૂબ જ વાસ્તવવાદી હતા, એ વિકાસાત્મક સિદ્ધાંતવાદી એવું આપણે એમને માની શકીએ. એમણે વાતાવરણને બહુ મહત્વ આપ્યું. બરોબર. દાખલા તરીકે તમારો ઉછેર જે છે એ ઝાલાવાડમાં થયો હોય, ધાંગધ્રા નામના એક નાના ગામમાં થયો હોય, એમાંથી તમે બહાર નીકળીને કોઈ ગુરુકુલ પોરબંદર સંસ્થા સાથે જોડાઓ અને એ જે નાનપણમાં તમે કોઈ ધાંગધ્રાની સામાન્ય સ્કૂલમાં ભણ્યા હોય અને હવે વાતાવરણ બદલાઈ ગયું, હવે તમે પોરબંદર આર્ય કન્યા ગુરુકુલ, બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી, અને એ મહાત્મા ગાંધીની સાથે સાથે આપણે સલવન મુંજાને પણ યાદ કરવા પડે, બંને છે. તો એ વાતાવરણમાં જ્યારે તમે મોટા થાવ ને તમારો જે સંસ્કારો જે છે, એ ઉછેર જે છે, તમારો વાતાવરણ ટૂંકમાં બદલાઈ ગયું, તમે એક સારા વાતાવરણમાં ગયા, પોઝિટિવ વેમાં તમારો વિકાસ થયો, તો એ જે ગ્રોથ તમારો થયો એ જિંદગીભર આગળ ઉપર તમને કામ લાગે છે. એ પછી તમે રાજકોટ જેવા શહેરમાં કોલેજ કરવા ગયા, એ પછી તમે અમદાવાદ જેવા શહેરમાં પીએચડી કરવા ગયા, તો તમે જો ભગવાનની દયાથી ધીમે 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 જે આપણો જે ગ્રાફ છે એ ઉપર 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 આવે છે, અને જેનો નીચે આવે તો એ કંઈક એવા કુકર્મ કરે એનો નીચે આવે. તો ટૂંકમાં
વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર. તો સુલ્લિવાનના મત પ્રમાણે માનવ એક એવું ઉર્જા તંત્ર છે, જો ઉર્જા, ચેતના, પ્રાણ શક્તિ જે આવશ્યકતાઓ દ્વારા ઉત્પન્ન તાણ એટલે ચિંતા હંમેશા ઓછી કરવાની કોશિશ કરે છે. તાણના બે ભાગ, દાખલા તરીકે આપણને ગરમી થાય, પરસેવો વળે, તો પરસેવો વળે તો એનો બીજો ફાયદો શું છે? શરીરમાં ઠંડક થાય, બરાબર. તો તાણ કોઈ વ્યક્તિ અનુભવે તો એ તરત જ એ રિલેક્સ પણ પાછું થઈ જવાની આપણું જે બ્રેઇન છે, આપણું જે માઇન્ડ છે, એ કોશિશ કરતું હોય છે. આવશ્યકતા દ્વારા ઉત્પન્ન થતા તાણ, ચિંતા દ્વારા ઉત્પન્ન થતા તાણ, આવશ્યકતાઓની ઉત્પન્ન તાણની વ્યક્તિ સુસંયોજિત વર્તન કરે છે, બેલેન્સ રાખે છે ટૂંકમાં, તથા ચિંતાથી ઉત્પન્ન તાણ દ્વારા વ્યક્તિ અસંયોજિત વર્તન કરે છે, બરોબર. એ થોડીક વાર તમે જો ઇનબેલેન્સ થઈ જાય છે. દરેકની આગળ અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ હશે, તમને ઉદાહરણ આપું, બરાબર. મારી પાસે પણ છે આ રહ્યો. હવે આ જે એન્ડ્રોઈડ મોબાઈલ છે તમારી પાસે, એમાં જુદા જુદા આવેગોને દર્શાવતા દાખલા આપવામાં આવ્યા છે. હું તમને બતાવું. દાખલા તરીકે આ દાખલા, બરોબર. આ જે જુદા જુદા આવેગોને દર્શાવે છે ને આ દાખલા, બરોબર. ક્યાંક પ્રેમનો આવેગ છે, ક્યાંક નફરતનો આવેગ છે, ક્યાંક ચિંતાનો આવેગ છે. તો એ કોઈ ઇન્ડિયન હોય એ પણ સમજી જાય છે કે આ વ્યક્તિ કટાક્ષથી મારી સામું જોવે છે, કે આ વ્યક્તિ મને લિફ્ટ કિસ કરી ફ્લાઇંગ કિસ આપે છે, અથવા તો આ વ્યક્તિ મારા પ્રેમમાં છે, કે આ વ્યક્તિ મને આશીર્વાદ આપે છે, કે આ વ્યક્તિ મને આઈ મિસ યુ કહે છે, કે આ ચિંતા, કે એકદમ રડવાનું ડાગલું હોય તો અત્યારે એ વ્યક્તિ દુઃખી છે. એવા આપણે દાખલા ઘણીવાર વોટ્સએપમાં કે સોશિયલ મીડિયામાં આપણે મૂકતા હોઈએ છીએ. તો એ શું છે? બોડી લેંગ્વેજ છે, તમારા ફેસના હાવભાવ છે, બરાબર. એ ફેસના હાવભાવથી મૌન દ્વારા કોઈ પણ શબ્દ કીધા વગર તમે તમારા આવેગ, તમે તમારી લાગણી, તમે દુઃખ કે સુખ તમે વ્યક્ત કરી શકો છો. તો આ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય. તો અને બીજું છે કે દરેક કલ્ચર, દરેકનું કલ્ચર, સંસ્કૃતિ અલગ અલગ હોય છે, પણ લગભગ જ્યારે આવેગ વિશેની વાત આવે તો આવેગ દ્વારા જે આપણા મોઢા ઉપરના હાવભાવ હોય છે, એ તમે કોઈ યુરોપિયન કન્ટ્રી કે કોઈ હબસી કે કોઈ ચીની કે કોઈ ઇન્ડિયન વ્યક્તિને લઈ લ્યો તો એ લગભગ એ ડાગલા કે આવેગ કે એની બોડી લેંગ્વેજ સરખી જ હોય છે, બરોબર. તો એના દ્વારા ટૂંકમાં આપણે એકબીજાથી જોડાયેલા રહીએ છીએ. તો સલ્લિવાન જે વિકાસની વાત કરે છે કે વાતાવરણ હંમેશા ધીમી ગતિએ દરેકના જીવનમાં બદલાતું જ રહે છે, અને જો એ વાતાવરણની પોઝિટિવ ઇફેક્ટ આપણે ગ્રહણ કરીએ ત્યારે આપણે તાણ અનુભવીએ છીએ, પણ એ પાછા એની આપણને પ્રેક્ટિસ પડી જાય છે. દાખલા તરીકે કોઈ સર્કસમાં કામ કરતી વ્યક્તિ, કોઈ સ્ટન્ટમેન કે કોઈ સ્ટેજ ઉપર આપતો કલાકાર પરફોર્મન્સ આપે છે ત્યારે એના દર વખતે પગ ધ્રુજતા નથી, કારણ કે હવે એને પરફોર્મન્સ આપવાની આદત પડી ગઈ, બરાબર. સ્ટેડિયમમાં કોઈ જેને કહેવાય કે આર્ટિસ્ટ નહીં, સોરી, સ્ટેડિયમમાં જે છે વિનોદ કામલી કે કોઈ પણ સ્પોર્ટ્સમેન એ ડરતા નથી બેટ કે બોલ કરવાથી, કે પબ્લિક મને જોવે છે અથવા તો રાડારાડ કરે છે કે ગાળો આપે છે કે બકઅપ કરે છે. એનું જે ફોકસ હોય છે એ એની મેચ ઉપર હોય છે. ઘણીવાર એ પોતે ભૂલ પણ કરે છે તો લોકો ચીચિયારી પાડે ભૂલ કરે તો, બરાબર, ગાળો બોલે અથવા તો એને વખોડી કાઢે તો એ ડિસ્ટર્બ નથી થતો, કારણ કે યુઝ ટુ, હવે એ વાતાવરણથી એ યુઝ ટુ થઈ ગયો છે કે ભાઈ આવું બધું ચાલે રાખે, બરાબર. સ્પોર્ટ્સ એ જીવન નથી, જીવનનો એક ભાગ છે. સ્ટેજ એ જીવન નથી, જીવનનો એક ભાગ છે.
પણ ઘણીવાર શરૂઆત હોય કોઈ વ્યક્તિની, કલાકારની કે સ્પોર્ટ્સમેનની કે સ્ટન્ટમેનની કે સર્કસમાં કામ કરતી વ્યક્તિની, ત્યારે એક શરૂઆતમાં નિષ્ફળ જાય તો એ ડિપ્રેશનમાં આવી જાય છે, તાણ અનુભવે છે. પરંતુ પછી એ યુઝ ટુ થઈ જાય છે, પછી એ તાણ અનુભવતો નથી. દાખલા તરીકે તમારે કોઈ નોનવેજની ફેક્ટરીમાં કામ કરવાનું હોય, તમે નોનવેજ ખાતા ન હોય અને તમારે નોનવેજ કૂકડાનું માંસ પેક કરવાનું હોય, તો શરૂઆતમાં તમને એની ગંધ આવશે, બદબો આવશે, ઉલટી જેવું થશે. પણ તમારી મજબૂરી હોય ને તમારે એમાં જ કામ કરવાનું હોય, ત્યારે પછી તમે એ યુઝ ટુ થઈ જશો, એ વાસથી, એ સ્મેલથી, એ ડુંગળીના કારખાનાથી. બરોબર? તો કહેવાનો મતલબ એમ છે કે આપણી બુદ્ધિ, આપણી આઈક્યુ લેવલ, આપણું શરીર અને આપણું મન એટલું બધું પેલું છે કે કોઈ પણ વાતાવરણ સાથે વિકાસાત્મક રીતે, ગત્યાત્મક રીતે એડજસ્ટ થઈ જાય છે, સમાયોજન સાધી લે છે. સુલીવાને બોધના 3 સ્તરની ઓળખ આપી: પ્રોટેક્ટિવ, પોરેક્ટિવ અને સિનેક્ટિવ. તો આ જે વાત કરી એની ટીકા પણ થઈ. બરોબર? તો એ ગત્યાત્મકતા એટલે શું, એના ઉપર આપણે ફોકસ કરીએ તો સુલીવાનના મનોવિજ્ઞાનમાં ગત્યાત્મકતા એક પદ છે જેને લક્ષણની તુલ્ય માનવામાં આવે છે. ગત્યાત્મકતા એટલે કે એવી સુસંગત, જો પોઝિટિવ વેમાં એમને કીધું છે, એવી સુસંગત પેટર્ન્સ કે જે વ્યક્તિની આખી જિંદગીમાં જોવા મળે છે. જો ઓલ્પોર્ટે પણ ગત્યાત્મક સંગઠન, ગત્યાત્મક સંગઠન એટલે તમે એકદમ બદલાઈ ન જાઓ. નાના હતા ત્યારે તમને ફ્લોરેસન્સ કલરના કપડા, લાલ, લીલા, પીળા વધારે ગમતા હોય, તો એ લાલ, લીલા, પીળા તમને તમારામાંથી એવું નથી કે તમે 35 વર્ષના થાવ એટલે લાલ કલર તમને ગમે જ નહીં. પણ લાલ કલર કરતા કંઈક પિંક કલર હવે મને વધારે ગમે છે, એવું બને. પણ સડનલી તમારા વ્યક્તિત્વમાં એટલો બધો ચેન્જ ના આવી જાય. અને ઘણા લોકો તો હોય એવા ને એવા રે. તમે જો સોશિયલ મીડિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી થી જે નાનું બાળકનો જે ફેઝ હોય છે ને, એ ધીમે 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 મોટું થતું જાય ને વૃદ્ધાવસ્થામાં આવે, તો એ જ્યારે નાનું બાળક જન્મ્યું હતું ત્યારે અને 90 વર્ષની જે ડોસી છે એ એવી જ લાગે. ટાઇટેનિક પિક્ચરની જે હિરોઈન છે, તો એનું મેં આવી રીતે ફેસ જોયેલું. તમે પણ તમારા ફેસની કલ્પના કરી શકો કે હું નાની હતી ત્યારે જેવી લાગતી હતી એવી હવે હું 52 વર્ષે લાગુ છું. એક દરેકના જીવનમાં એક પદ, એક ફેસ, એક એવું સ્ટેજ આવે છે કે તમે પાછા ભૂતકાળમાં હો એવા ને એવા લાગો છો. બરોબર? અત્યારે મને પોતાને એવું સતત ફીલ થાય છે કે હું જ્યારે 7 થી 12 વર્ષની હતી કે 16-17 વર્ષની હતી, એ જ્યારે એ પ્રકારની મારી ચોઈસ હતી, એ પ્રકારના મારા કલરો હતા, કે એ પ્રકારની મારી બોડી લેંગ્વેજ હતી, કે એ પ્રકારના મારા વાળ હતા, એ આજે પાછું કંઈક 52 વર્ષે રિપીટ થતું હોય એવું તમને ફીલ થાય. કારણ કે સંપૂર્ણપણે તમે બદલી નથી શકતા. ધીમે ધીમે ગત્યાત્મક રીતે તમારામાં ચેન્જ આવે છે. તમારી હાથની રેખાઓ બદલાતી જ રહે છે, એ ધારીને જોવો તો. પરંતુ તરત જ તમે ખ્યાલ ન આવે. તો સલ્લીવાન આવું કંઈક આપણને કહેવા માંગે છે કે શરીરના વિશેષ જે ક્ષેત્ર સાથે સંબંધિત ગત્યાત્મકતા તથા તાણ સાથે સંબંધિત ગત્યાત્મકતા, એવા 2 વિભાગ પાડ્યા એમને. તો એમની જે માનવીયકરણની વાત છે વ્યક્તિત્વના, તો કે વ્યક્તિત્વનું બીજું ટકાઉ પાસું જે છે એ માનવીયકરણ છે. માનવીયકરણ એટલે કે પોતાના કે બીજાના વિશે મનમાં બનેલી એક પ્રતિમા કે છાપ. બરોબર? તમે તમારા ફેવરિટ જે ગુરુ કે પ્રોફેસર હોય, તો તમે તમારા જે રોલ મોડલ હોય, દાખલા તરીકે મારા રોલ મોડલ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં
કામ કરતા ડૉક્ટર મીનાક્ષીબેન પટેલ, અમે એને ડ્રીમ ગર્લ કહેતા, બરાબર, સદાબહાર વ્યક્તિત્વ, બરાબર. અને હું તો દેવાનંદને પણ પસંદ કરતી. તો ટૂંકમાં કોઈ પુરુષનું ઉદાહરણ આપવું હોય તો સદાબહાર દેવાનંદ અપાય, અને ડ્રીમ ગર્લ એટલે હેમા માલિની. અને એમની સ્પીચ પણ એટલી સરસ, એમની ભણાવવાની છટા પણ એટલી સરસ, અને MS યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થઈને આવેલા, એટલે સારામાં સારી યુનિવર્સિટીમાં એમણે એજ્યુકેશન લીધેલું, અને એમના હાથ નીચે હું તૈયાર થયેલી. તો એમને જાણે સાંભળે જ રાખી. આજે હું તમને એનું ઉદાહરણ આપું છું તો પણ મને એવું લાગે કે ક્યાંક એ મારું રોલ મોડલ છે. એટલે ભણાવવામાં મારો જે લેકો છે, કે મારી જે વાત સમજાવવાની ટેકનિક છે, એ પણ એમને આભારી છે. એ જ રીતે વિકાસ દિવ્ય કીર્તિ, જેને હું વારંવાર સાંભળે રાખું છું. તો એમની જે લઢણ છે, કે એમની જે ફિલોસોફી છે, કે એમની જે ઉદાહરણ આપવાની એક પરંપરા, એક પ્રથા છે, કે લોકો તમને તરત જ આમ શીરાની જેમ ગળામાં એ વાત કે સિદ્ધાંત તમને ઉતરી જાય. તો જેને આપણે આપણું રોલ મોડલ માનતા હોઈએ છીએ, એની બોડી લેંગ્વેજ, એના હાવભાવ, એનો દેખાવ, એની હેરસ્ટાઇલ, ક્યાંક ને ક્યાંક આપણે એનું અનુકરણ કરતા હોઈએ છીએ. તો હું જ્યારે બહુ નાની હતી, 8 વર્ષની, તો મને એમ થતું કે હું પદ્મિની કોલ્હાપુરી જેવી છું. પ્યાર ઝૂકતા નહીં એ પિક્ચરની અસર મારા મગજ ઉપર બહુ રહી હતી. પણ જેમ જેમ મોટી થઈ, જેમ જેમ યંગ થઈ, તો પદ્મિની કોલ્હાપુરીમાંથી હું બહાર નીકળીને રેખાને પસંદ કરવા માંડી, રેખાને પ્રેમ કરવા માંડી, બરાબર. ખાસ કરીને જીજાજી જીજાજી હોને વાલે જીજાજી, બરાબર, રંગબેરંગી જે પિક્ચર હતું, બરાબર. તો એમાં જે બે ચોટલા વાળે છે રેખા, તો પછી એને જોઈને હું પણ બે ચોટલા વાળવા માંડી. પછી થોડીક વધારે મોટી થઈ અને મારા લગ્ન થયા, તો ત્યારે મને ડિમ્પલ કાપડિયા વધારે ગમતી. તો પણ આ ત્રણેય હિરોઈનમાં કંઈક સામ્યતા હશે, જેથી એ ત્રણેયને આજે હું પસંદ કરું છું. અને ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ પસંદ કરું છું. પણ ત્રણેયનું કોમન ફેક્ટર તમે જોવો તો એક્ટિંગ. એ હીરો અને હિરોઈન તો હતા જ. પદ્મિની કોલ્હાપુરી હિરોઈન તો હતી જ. ડિમ્પલ કાપડિયાને પણ આપણે હિરોઈનની કેટેગરીમાં લાવી શકીએ, રેખાને પણ હિરોઈનની કેટેગરીમાં લાવી શકીએ, સ્મિતા પાટીલને પણ હિરોઈનની કેટેગરીમાં લાવી શકીએ, બરાબર. શબાના આઝમી, તો એને હિરોઈનની કેટેગરીમાં લાવી શકીએ આપણે. પણ આર્ટિસ્ટ પણ હતા, પેલા એક કલાકાર હતા, પછી અને હીરો અને હિરોઈન તો લુપ્ત થઈ જાય. દાખલા તરીકે ઐશ્વર્યા રાયને આપણે હિરોઈન કહી શકીએ, પરંતુ રેખા તો એ તો આર્ટ છે. સ્મિતા પાટીલ એ તો આર્ટ છે. નાના પાટેકર એ તો આર્ટ છે. નસરુદ્દીન શાહ એ તો આર્ટ છે. રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, એ બધા હીરો છે. હીરો લુપ્ત થઈ જાય, કલા, આર્ટ, કલાકાર ક્યારેય લુપ્ત ન થાય. દાખલા તરીકે અત્યારે અમારા અમદાવાદમાં હેરામ નાટક ચાલે છે, એમાં આશુતોષ રાણાનું જે કેરેક્ટર છે, રાવણ નેગેટિવ રોલ કરે છે, અદ્ભુત આર્ટિસ્ટ છે, એને જોવો તમને ગમે. પરેશ રાવલ, જે કંઈ નાટકના આર્ટિસ્ટો છે, એ હીરો બની શકે છે, કારણ કે એ કલાકાર છે. માધુરી દીક્ષિત હિરોઈન પણ ખરી અને કલાકાર પણ ખરી. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધામાં પણ તમને ચેન્જ જોવા મળશે, વિકાસ. પદ્મિની કોલ્હાપુરીની ચંચળતા ઓછી જણાય આ ઉંમરે. ડિમ્પલ કાપડિયાના ફેસ ઉપર તમને હવે ચંચળતા ઓછી જણાય, ઇનોસન્ટ હવે લાગતા નથી, પણ એ સડનલી બદલાઈ નથી જાતા, એવું સલ્લીવાન કહે છે. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે એ ધીમે ધીમે પરિવર્તન પામે છે, ગત્યાત્મક રીતે, એ પોઝિટિવ વેમાં. પણ એ એકદમ પદ્મિની કોલ્હાપુરીનું મોઢું હોય અને દિવ્યા ભારતી જેવું મોઢું ના થઈ જાય, ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, બરોબર.
તો વિકાસાત્મક અવસ્થાઓમાં સુલ્લિવાને વ્યક્તિત્વના વિકાસની 7 અવસ્થાઓનું વર્ણન કર્યું છે. તેના મતે વ્યક્તિત્વમાં પરિવર્તન વિકાસની કોઈ પણ અવસ્થામાં આવી શકે છે. જો ઘણા લોકોમાં ધરખમ પરિવર્તન આવે, ધરખમ તમને એમ થાય કે યાર આ વ્યક્તિ તો સાવ બદલાઈ જ ગઈ છે, આ આવી હતી જ નહીં. જ્યારે તમે ફોરેન કલ્ચરમાં જાઓ, તમે તમારા દીકરા દીકરીને જ્યારે ફોરેનમાં મોકલો ભણવા માટે, તો બની શકે કે આખો બદલાઈ જાય, એના રંગે રંગાઈ ગયો હોય, પણ એક પોઝિટિવ વેમાં સલ્લિવાન વાત કરે છે. એ કદાચ નેગેટિવલી પણ આપણને લાગે, પણ સલ્લિવાનની વાત કરીએ છીએ આપણે તો એ પોઝિટિવ વેમાં છે. બરોબર કે એ દાખલા તરીકે પેલા જેટલો લાગણીશીલ હતો તો અત્યારે એ લાગણીશીલ તો છે જ, પણ એની ઉપર એક પ્રેક્ટિકલ વાસ્તવિકતાનું આવરણ ઢંકાયેલું છે. બરોબર, પરંતુ આવું પરિવર્તન એક અવસ્થાથી બીજી અવસ્થાના સંક્રમણ સમયે સર્વાધિક હોય છે. બરોબર, એટલે એક વ્યક્તિમાં થાય ને એક વ્યક્તિમાં ન થાય એવું નહીં, એ સર્વ સામાન્ય નિયમ છે. એક બાળક બીજાનું કઈ રીતે પ્રત્યક્ષીકરણ કરે છે અને તે બીજા પ્રત્યે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરે છે તેના ઉપર વ્યક્તિત્વનો વિકાસ નિર્ભર થાય છે. ખાસ કરીને કોઈ પણ બાળકની માતા અને એ માતાની બોડી લેંગ્વેજ, એ માતાનો અવાજ, એ માતાની વર્તણૂક, એ માતાનો ભાષા ઉપરનો પ્રભાવ પોતાના સંતાન ઉપર છે થાય અને થાય જ, એવું સલ્લિવાન કહેવા માંગે છે. બરોબર, અને એ આપણે સ્વીકારવું જ પડે. મનોવિજ્ઞાનમાં, બાળ મનોવિજ્ઞાન, ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં સલ્લિવાનનું ખૂબ મહત્વનું પ્રદાન છે. એમણે જ આપણને પહેલી વાર કીધું કે કોઈ પણ બાળક જે છે એ અનુકરણ દ્વારા શીખે છે, અનુકરણ દ્વારા સમજે છે, અનુકરણ દ્વારા પોતાની સંસ્કૃતિનું ગ્રહણ કરે છે, અનુકરણ દ્વારા એ પરસ્પર જોડાય છે, પ્રતિક્રિયા કરે છે, વિકાસાત્મક સ્વનો વિકાસ થાય છે. બરાબર, શૈશવાવસ્થાની જે વાત કરે છે સલ્લિવાન, એ આ પ્રમાણે છે કે આ અવસ્થા જન્મથી લઈને 24 મહિના સુધીની અર્થાત જ્યારે તે સુસ્પષ્ટ ભાષાનો ઉપયોગ પ્રારંભ કરે છે ત્યાં સુધીની હોય છે. જન્મ સમયે શિશુ એક પશુની સમાન હોય છે, તથા મા પાસેથી જેમ જેમ તેને પ્રેમ અને સ્નેહ મળે છે તેનામાં માનવીય ગુણોનો વિકાસ થાય છે. બરોબર, આપણી મૂળભૂત વૃત્તિ સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, કરુણા, જતું કરવાની ભાવના, તો એ કોના દ્વારા મળે છે? માતા દ્વારા મળે છે, કુટુંબ દ્વારા મળે છે. તો એનેથી બાળકનો વિકાસ થાય છે એવું કહે છે. તો આ અવસ્થામાં શિશુ મા વિશે બેવડું માનવીયકરણ વિકસિત કરી લેતું હોય છે. તે પોતાની જરૂરિયાતોનો સંતોષ અનુસાર ઉત્તમ માં તથા ખરાબ માનું પ્રત્યક્ષીકરણ કરે છે. મને ખૂબ એક ગઢવી નો એક ડાયરાનો પ્રસંગ યાદ આવે છે કે એ ડાયરામાં કવિ કહે છે કે નવી માં અને જૂની માં શું ફેર? બરોબર, તારી માં મરી ગઈ, ઈ કેવી હતી અને આ નવી માં કેવી છે? તો એ બાળક બિચારું વિચારીને મૂંઝાઈને ખૂબ અદ્ભુત વાત કરે છે કે મારી જે જૂની માં હતી ને, હું કંઈક ભૂલ કરું ને, કે હું તોફાન કરું ને, તો મને વેલણ બતાવીને એમ કહેતી, એક મારીશ હો વેલણ, અને મારી ધોઈ નાખીશ, પણ મને ક્યારેય મારતી નહીં, મને હાથ ન અડાડતી, મને ખૂબ વાલ કરતી, મને ખૂબ ખૂબ પ્રેમ કરતી, અને હું તોફાન કરું ને તો એ ઢીલી થઈ જાય ને રડવા માંડે, પણ મને મારતી નહીં. જ્યારે મારી આ નવી માં છે ને, એ મને એમ કે ને હેઠો બેહી જા બાકી મારીશ, અને હું હેઠો ન બેહું ને તો મને મારી ધોઈ નાખે છે. નવી માં
અને જૂની મામાં આટલો ફેર. એવી રીતે સુલ્લીવાન એમ કહે છે કે એક પોઝિટિવ વેમાં માં કેવી હોય અને એક નેગેટિવ વેમાં માં કેવી હોય. બરોબર. માં ને પોતાનો મોબાઈલ ઉપાડવો ના હોય અને બાળકને એમ કે મારો મોબાઈલ લઈને એમ કે મારી મમ્મી બહાર ગઈ છે શાક લેવા. બાળક કહી દેશે તમારો ફોન ઉપાડી કે મમ્મી ઘરમાં નથી, શાક લેવા ગઈ છે, અડધી કલાક પછી ફોન કરજો. પણ બાળકના મનમાં એ વસ્તુ પેસી જાય છે કે જુઠ્ઠા બોલી છે મારી માં, મારી આગળ આવું ખોટું બોલારાયું. જ્યારે મને સ્કૂલમાં એવું શીખવાડવામાં આવે છે કે જૂઠું ન બોલવું, ચોરી ન કરવી. મારી માની હારે હું મોલમાં શોપિંગ કરવા ગયો તો મારી મમ્મીએ પાછળથી કોથમરીના ડાંખડા તોડીને વજન ઓછું થાય એવી રીતે કોથળીમાં પેક કરીને એનું વજન કરી આવ્યું. બાળક તમને જોવે છે. હવે એ બાળક શું શીખશે તમારી પાસેથી? કાં એ બાળક ને ખબર હોય કે ના આ ખોટું કરી રહી છે મારી માં, તો એક નેગેટિવ ચિત્ર ઊભું થશે પોતાની માનું. જ્યારે એની માં નો હેલ્પિંગ નેચર હોય કે કોઈને ભિક્ષા આપતી હોય, 11 એકટાણા ઉપવાસ કરતી હોય, મંદિરે લઈ જઈને રુદ્રાભિષેક બોલાવતી હોય પોતાના પુત્ર આગળ, મંદિર જવાની ટેવ પાડે, જનોઈ ધારણ કરવી જોઈએ બાથરૂમ જતી વખતે, વગેરે સારા સુસંસ્કારો આપે અને પોતે પણ પોઝિટિવ વેમાં વાત કરતી હોય, ધીમે રુજુતા એનામાં એ ગુણ હોય, જતું કરવાની ભાવનાનો ગુણ હોય, પાડોશીને ઉપયોગી થવાનો ગુણ હોય, એને બધા એપ્રિશિએટ કરતા હોય, સોશિયલ મીડિયામાં એના વખાણ થતા હોય, એના દાદી અને દાદા મમ્મીના વખાણ કરતા હોય, પપ્પા એમ કહેતા હોય સતત મમ્મીને કે તું ન હોત તો મારું શું થાત. તો એક આખી પોઝિટિવ વેમાં એ બાળક પોતાની માને જોવે છે અને પોતાની મમ્મી જેવું અનુકરણ, એટલે સારી વાતનું અનુકરણ કરે છે અને એનો એક પોઝિટિવ વેમાં વિકાસ થાય છે. તો એ બાલ્યાવસ્થામાં જે છે એમાં પેલું છે નાટ્યાત્મકતા અને તલ્લીનતા. આ બે બહુ મહત્વની વાત સુલ્લીવાને ગતિશાસ્ત્રના સિદ્ધાંતમાં આપણને કરી. તો કે નાટ્યકરણ એ એવી એક પ્રક્રિયા છે જેમાં બાળક માં કે બાપ કે પરિવારના અન્ય મહત્વપૂર્ણ સદસ્યોની ભૂમિકાની નકલ કરે છે. જો બાળક જ્યારે નાનું હોય અને ઘરઘત્તા રમે ને ત્યારે ઓલી ચુંદડી હોય ને મમ્મીની, અથવા તો મમ્મીની સાડી હોય ને એ પહેરી લે, પછી મમ્મી ચશ્મા પહેરતી હોય તો ચશ્મા પહેરી લે, પછી મમ્મી જેવી રીતે પપ્પાની હારે વાત કરતી હોય ને એ જ રીતે પોતે પેલા ઘરઘત્તા રમતા હોય સામેના પાડોશીના દીકરા હારે વાત કરે. જો મમ્મીને ગાળો બોલવાની ટેવ હોય, ખોટું બોલવાની ટેવ હોય, રાડારાડ કરવાની ટેવ હોય, સવારમાં કકળાટ કરવાની ટેવ હોય, તો બાળક જ્યારે ઘરઘત્તા રમશે ત્યારે એ મમ્મી એ જે પ્રમાણે મમ્મી ઘરમાં વર્તન કરતી હશે એ જ પ્રમાણે એ બાળક વર્તન કરશે. એ જ રીતે બાળક જ્યારે ટીચર સ્કૂલ તો એના ટીચરનું અનુકરણ કરે છે. એના જે ફેવરિટ ટીચર હોય એનું અનુકરણ કરે છે. એ ફૂટપટ્ટી બતાવે, પછી એ બોર્ડ ઉપર આમ ફૂટપટ્ટી લઈને સમજાવે તો એ પણ એવી રીતે સમજાવે છે. બરોબર. એમણે જે ઉદાહરણો આપ્યા હોય એ જ ઉદાહરણો યાદ કરીને અનુકરણ કરીને પોતાના ટીચરનું એ જ ઉદાહરણ આપે છે. એના ટીચર જે કલરના કપડાં પહેરતા હોય, તો દાખલા તરીકે તમે મેરા નામ જોકર પિક્ચર જોયું હશે, ખૂબ સારું પિક્ચર રાજ કપૂરનું. તેમાં જે ઋષિ કપૂરનું બાળપણ છે, જે જ્યારે નાના હતા ઋષિ કપૂર, એટલે પિક્ચરમાં એમને નાના જ બતાવ્યા છે. તો એ જે કેરેક્ટર છે મેરા નામ જોકર, જે જોકર છે, જે રાજ કપૂર છે, એનું નાનપણ જે બતાવવામાં આવે છે, તો એની એક ફેવરિટ ટીચર હોય છે. બરોબર. એની જે ફેવરિટ ટીચર હોય છે એ એના પ્રેમમાં પડે છે. પ્રેમમાં એટલે એમાં ક્યાંય સેક્સ નથી, સુલ્લીવાન કહે છે એ પ્રમાણે, એવા પ્રેમમાં
એનાથી પ્રભાવિત થાય છે એ વ્યક્તિત્વથી, એ એનું રોલ મોડેલ છે, બરોબર. તો એને અંતિમ શ્વાસ સુધી ભૂલી નથી શકતા. છેલ્લા પરફોર્મન્સમાં એના જીવનમાં ગમતા દરેક કેરેક્ટરોને એ યાદ કરે છે, તો એનું અનુકરણ કરે છે. એ ટીચરે જે ભણાવ્યું હતું એનું પોઝિટિવ વેમાં એ સર્કસ કરતી વખતે પણ અનુકરણ કરે છે, એના ડાયલોગ, એના વિચારો. દાખલા તરીકે વિકાસ દિવ્ય કીર્તિ એના દરેક લેક્ચરમાં કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, બરોબર. અને પછી એને પોતાનું ઘરનું ઉમેર્યું કે ક્યા કહેંગે લોગ, ये भी हम सोचने लगे तो लोग क्या सोचेंगे. એટલે આવું વિચારીને હું એવું નથી વિચારતો કે ક્યાં કહેંગે લોગ, ટૂંકમાં સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. તો આપણી ગમતી વ્યક્તિ દ્વારા એ બોલાવાયું હોય ત્યારે એ શબ્દની, એ વિચારોનું એક પ્રભુત્વ જે છે એ આપણા વ્યક્તિત્વ ઉપર, આપણા વ્યક્તિત્વ વિકાસ ઉપર એક પોઝિટિવ વેમાં પ્રભાવ પાડે છે, બરોબર. એ પછી છે તલ્લીનતા. તલ્લીનતા વિશે સુલ્લીવાને વાત એ કરી કે એવો ઉપાય છે તલ્લીનતા કે જેની મદદથી બાળક પોતાની જાતને એવા કાર્યોમાં જે કરવાની તેને પુરસ્કાર મળે, એના વખાણ થાય, બરોબર. એમાં વ્યવસ્થિત પોતાની જાતને રાખે છે, જેથી પોતાનામાં કોઈ પ્રકારની ચિંતા કે વિકસિત ના થાય. જો તમે જો, એક જીવનનો એક સિદ્ધાંત છે કે તમારે તમારા બેડરૂમમાં, તમારા ઘરમાં, તમારી કોલેજમાં, તમારા સ્ટુડિયોમાં ચોખ્ખાઈ રાખવી હશે ને, તો એના માટે તમારે પ્રયત્ન કરવો પડશે, બરોબર. ડસ્ટબિન રાખવું પડે છે ને આપણે આપણા ઘરમાં, કારણ કે આપણે આપણું ઘર ચોખ્ખું રાખવું છે. તો એ જ રીતે આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય, ગત્યાત્મક સંગઠન રીતે વિકાસ કરવો હોય અને પોઝિટિવ વેમાં આપણે ઉધ્વગતિએ આપણો વિકાસ કરવો હોય, તો કોઈ પણ કાર્ય જે તમે કરો છો એ કાર્યમાં રસપૂર્વક જ્યારે તમે કરો છો, તલ્લીન થઈને કરો છો, જેને આપણે એમ કહીએ છીએ આ તો બહુ ધૂની છે. કોઈ ધૂની માણસ જે છે, સાયન્ટિસ્ટો અને અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા દરેક લોકો લગભગ ધૂની વધારે હોય છે. તલ્લીનતા, દાખલા તરીકે એક્ટિંગ કરતા કરતા એ વ્યક્તિ એ ભૂલી જાય છે કે હું નેહા છું. એને એમ જ લાગે છે કે હું પત્રકાર છું. ઇન્વોલ્વમેન્ટ આવી જવું, ખૂપીને કોઈ પણ કામ કરવું, કાર્ય સામેલગીરી, બરોબર. તો એનેથી તમારું ડિપ્રેશન જે છે એ દૂર થાય છે. એનેથી જે તમે તાણ અનુભવો છો એ દૂર થાય છે. એનેથી તમારા હાઇપોથેલેમસ કેન્દ્રમાં જે જુદા જુદા કેન્દ્રો જે છે, એમાં જે સુખના કેન્દ્રો છે એમાં એવા ડ્રોપ્સ જે છે એ જવે છે, બરોબર. ડ્રોપામાઇટ્સ નામનું જે દ્રવ્ય છે એ જરે છે અને તમે સુખની લાગણી અનુભવો છો. ડ્રોઈંગ દોરવામાં તમે સુખની લાગણી અનુભવો છો. સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવામાં, ડાયલોગ બોલવામાં તમે સુખની લાગણી અનુભવો છો. નિરાલી જાત હૈ મેરી, નિરાલા કામ હૈ મેરા, નચાતી હું જમાને કો, તવાયફ નામ હૈ મેરા, यूं तो लोग मोहब्बत को खुदा कहते हैं, पर आप ही फरमाइए हुजूर आप क्या कहते हैं. તો આ જે વાત જે છે કે એ તમે અડધી રાત્રે એ વ્યક્તિને ઉઠાડીને પૂછો તો પણ એ તમને ડાયલોગ યાદ હોય, મોગેમ્બો ખુશ હુઆ વગેરે વગેરે વગેરે. તો આ જે બધા ડાયલોગ કે આ જે પરફોર્મન્સ, યાદગાર પરફોર્મન્સ, બરોબર. મહાભારત, રામાયણ જેવી યાદગાર જે જૂની સિરિયલો રામાનંદ સાગરની, એ આપણે એમાં જે સીતા કે રામનું કેરેક્ટર જે છે, દીપિકા ચીખલિયાનું કેરેક્ટર છે,
એ કેરેક્ટરને આપણે ભૂલી નથી શકતા. તલ્લીનતા. ઘણીવાર કલાકાર તલ્લીન થઈ જાય છે. એને ખરેખર એમ લાગે છે કે હું સીતા છું. અને એ જ્યારે સ્ટેજની બહાર આવે છે એ 2-3 મિનિટ પછી એ એમાંથી બહાર નીકળી શકે છે. નાટક એટલે શું? પર કાયા પ્રવેશ. બરોબર? કોઈ બીજા પાત્ર, હું સીતા છું, હું રામ છું, હું રાવણ છું, હું પત્રકારત્વનો એક રોલ નિભાવી રહી છું, એ કેરેક્ટરમાં પ્રવેશીને ઘણીવાર તમારું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ આવી જાય કે તમારે એ સીનમાં મરી જવાનું હોય. બની શકે કે તમારું એ તલ્લીનતા આવી જાય અને તમારા હાર્ટને નુકસાન થાય, માઇલ્ડ એટેક આવી જાય, એવું બને. દિલીપ કુમારની સાથે એવી ઘટના બનેલી છે. પછી દિલીપ કુમારે જે પિક્ચરમાં એ છેલ્લે મરી જતા હોય, ઓફ થઈ જતા હોય, એવા પિક્ચર કરવાની ના પાડી દીધી. એને તલ્લીનતા કહેવાય. બરોબર સમજાઈ ગયું હશે મારા વાલા મિત્રો. એ પછી છે તરુણાવસ્થા, પછી પૂર્વ કિશોરાવસ્થા, પછી આરંભિક કિશોરાવસ્થા, પછી ઉત્તર કિશોરાવસ્થા, પરિપક્વતા. આ બધા વિશે સલ્લીવાને આપણને વાત કરી છે. એ થોડુંક વાંચી જવા વિનંતી, કારણ કે બહુ લાંબુ થઈ જશે મિત્રો. મેં એમની નાળ તમને પકડાવી દીધી કે એ શું કહેવા માંગે છે. ડિટેલ્સમાં તમે MA કક્ષાએ ભણો છો એટલે તમારી પણ એક ફરજમાં આવે છે કે ડિટેલ્સ તમારે એની પુસ્તકમાં વાંચી લેવી અથવા તો જોઈ લેવી. હવે સલ્લીવાન પ્રથમ એવા નવ્ય ફ્રોઈડવાદી છે જેમણે વ્યક્તિત્વના વિકાસની વ્યાખ્યામાં જન્મથી લઈને પરિપક્વતા સુધીની અવધિનું એક ચરણબદ્ધ વર્ણન કર્યું છે. અને એ વર્ણન આપણને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવું છે. સુલ્લીવાન એ વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક અને સાંસ્કૃતિક કારણો પર ભાર મૂકીને એ સ્પષ્ટ કર્યું છે કે આ કારણ વ્યક્તિત્વના એક મુખ્ય નિર્ધારક છે. બરોબર? અને સુલ્લીવાન એ વ્યક્તિત્વ વિકાસમાં જે આંતરવૈયક્તિક છે કે આ અસરકારક, આ કારક વ્યક્તિત્વના એક મુખ્ય નિર્ધારક છે. સુલ્લીવાન એ વ્યક્તિત્વના વિકાસમાં જે આંતરવૈયક્તિક સંબંધ પર અધિક ભાર મૂક્યો છે. બરાબર? સોશિયલ નેટવર્ક એટલે આ સોશિયલ મીડિયાની વાત નથી કરતી હો. જે તમારી આસપાસ તમારા કુટુંબની સાથે તમારે સંબંધ છે કે નહીં. બરોબર? આજે સંયુક્ત કુટુંબો તમે જુઓ ભાંગતા જાય છે. આજે અમદાવાદ જેવું શહેર જે છે એની કલ્પના એક રાક્ષસ જેવી કોઈ લેખક કે કવિએ કરી છે. અત્યારે એના વિશે નથી કેવું, તો એક એના વિશે કોણે વાત કરી છે? ઓહો, સરિતા જોશી. એને જે સોશિયલ મીડિયામાં તમને ગૂગલ સર્ચ કરશો તો મળી રહેશે કે એને ફ્લેટની દિવાલો કેવી લાગે છે, તોતિંગ જેવી, રાવણ જેવી. બરોબર? એને સૂર્ય જોવો હોય તો એને ઘરમાં સૂર્યના પોસ્ટરો લગાડવા પડે છે. હાય હેલોના સંબંધ છે. એમ કે અમે ડાઇનિંગ રૂમમાં હસીએ, અમે ડાઇનિંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. બરોબર? તો એના વિશે એમને જે આખું સરસ મજાનું અત્યારે માનવ આંતરવૈયક્તિક સંબંધો આપણા કેટલા બધા ડિફિકલ્ટ થઈ ગયા છે, કેટલી બધી નેગેટિવિટી છે આપણા આંતરવૈયક્તિક સંબંધોમાં, અને આપણે સ્વતંત્ર નહીં પણ સ્વચ્છંદી થઈ ગયા છીએ એવું કંઈક એમાં કહેવા માંગે છે. અને આપણું જે જીવન જે છે એ આખું દંભ ભરેલું છે. બરોબર? એમાં ક્યાંય સહજતા રહી નથી. બરોબર? બારે ગ્લોબલ વોર્મિંગ છે અને તમારા આંતરિક જીવનમાં પણ તમને વારંવાર ગ્લોબલ વોર્મિંગ મળી જાય, વારંવાર હાર્ટ એટેક આવે, તમે બીપી થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય. એના કારણો શું છે? મનોશારીરિક વિકૃતિઓ, સાયકોસોમેટિક ડિસીઝ. બરોબર? તો સલ્લીવાન
જે વાત કરે છે એ આંતરવૈયક્તિક સંબંધો જો તમારા વ્યવસ્થિત ન હોય તો આજે 2024માં પણ આપણે સલ્લીવાનને સ્વીકારવો પડે. આપણે લાગણી અને માંગણી એટલી બધી આપણી વધી ગઈ છે અને બધું ક્ષણિક સુખોમાં આપણે રાચીએ છીએ. બરાબર, લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય આપણે લાગણીનું કરતા નથી. શેર બજારમાં કરતા હશું પણ દરેક વખતે બેંક બેલેન્સ કામ લાગતું નથી. ક્યાંક નાનપણથી કોઈ સારો મિત્ર યંગ એજમાં તમારી સાથે હોય, દાખલા તરીકે અમારું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનનું ગ્રુપ 92 94 જે અમે બધા ભણી ગયા એ આજે પણ સલામત છે. અમે આજે પણ એકબીજાને ગુડ મોર્નિંગ લખીએ છીએ. આજે પણ અમને એકબીજાની ખબર છે, ભલે અમે મળતા નથી. એમાં અમારા ગુરુજનો પણ છે, ડૉક્ટર ગાંધર્વ જોશી, ડૉક્ટર મીનાક્ષીબેન પટેલ જે મારું રોલ મોડલ છે, અને ડૉક્ટર ડીજે ભટ્ટ જે મને એમ જ કહેતા, ગાંડીબેન તમે કંઈ સમજ્યા જ નહીં. પણ ગાંડીબેન અત્યારે પ્રોફેસર છે, એ જોઈને એમને પણ આનંદ થતો હશે. અને એ પણ મારું સદભાગ્ય છે કે તમારા જેવા બ્રિલિયન્ટ ઇગ્નો યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને મને આ અવસર મળ્યો છે. તો ટૂંકમાં પોતાના એટલે એ જરૂરી છે આંતરવૈયક્તિક સંબંધો. બરોબર, બાલ્યાવસ્થામાં કોઈ 7મા ધોરણમાં ભણતી તમારી ફ્રેન્ડ 52 વર્ષ સુધી તમારી સાથે હોય એનો આનંદ કંઈક અનેરો હોય. મારી સાથે છે મારી ખાસ ફ્રેન્ડ યામિની દવે. તો આ જે બાબત છે, તો સુલીવાનના સિદ્ધાંતોને મનોવૈજ્ઞાનિકોએ અન્ય નવ્ય મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતની તુલનામાં અધિક મહત્વપૂર્ણ એટલા માટે માન્ય છે કે આ સિદ્ધાંતોમાં વ્યક્તિત્વનો એક ખૂબ જ સમન્વિત ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે. તણાવ, ગત્યાત્મકતા વગેરે જેવા મહત્વપૂર્ણ ખ્યાલોનો ઉપયોગ કરીને સુલ્લિવાને વ્યક્તિત્વના ગત્યાત્મક પાસાનું એક અનોખું વર્ણન ઉપસ્થિત કર્યું છે, જે અન્ય સિદ્ધાંતોમાં જોવા મળતું નથી. સુલ્લિવાનના વ્યક્તિત્વ સિદ્ધાંતોની મર્યાદાઓ તો કેટલાક એના જે ટીકાકારો છે એ આલોચક છે. દરેક વ્યક્તિના ટીકાકારો તો હોવાના જ અને હોવા જ જોઈએ. જો આપણી કોઈ ટીકા કરે તો જ આપણે આપણી ભૂલ સમજાય. તો સુલ્લિવાને પોતાના તંત્રમાં કેટલીક કાલ્પનિક રચનાઓને જરૂરિયાતોથી વધારે મહત્વ આપ્યું છે. આમાં માનવીયકરણ, સ્વતંત્ર વગેરે મુખ્ય છે. આ કાલ્પનિક રચનાઓની પ્રયોગાત્મક ચકાસણી મુશ્કેલ છે. ટૂંકમાં આ સિદ્ધાંત પર લોકોની નિર્ભરતા મૂળ જ ઓછી છે. બરોબર, અને કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સુલ્લિવાન એ વ્યક્તિત્વ વિશે જે વિચાર વ્યક્ત કર્યા છે તે પૂર્ણતઃ એમના નૈદાનિક પ્રેક્ષકો પર આધાર રાખે છે, કારણ કે આ પ્રેક્ષકોમાં સામાન્ય વ્યક્તિઓને ખૂબ જ ઓછી સામેલ કરવામાં આવી છે. ટૂંકમાં વ્યક્તિત્વ વિકાસમાં સિદ્ધાંતને સામાન્ય વ્યક્તિઓ પર લાગુ પાડી શકાતી નથી. બરાબર, હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ હોય એના ઉપર ટૂંકમાં લાગુ પડી શકાય છે. સભ્ય સમાજ હોય, દાખલા તરીકે સાહિત્ય પરિષદથી જોડાયેલી કે કોઈ કલ્ચરથી જોડાયેલી વ્યક્તિ હોય કે કોઈ એવી ટોપ લેવલની વ્યક્તિ હોય તો એના વ્યક્તિત્વને આ લાગુ પડે છે. એ સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને એણે પોતાના વિચારો વ્યક્ત કર્યા નથી એવું એમનું કહેવું છે. એટલે જે ફ્રોઈડને સ્વીકારતા હોય કે ભાઈ સહજ વૃત્તિનો જે સિદ્ધાંત છે ફ્રોઈડે આપેલો એ તો રહેવાનું જ. તમે લતા મંગેશકર બની જાઓ કે નરેન્દ્રભાઈ મોદી બની જાઓ, એ જે તમારી મૂળભૂત વૃત્તિ છે એનું તમે 1 વાર રૂપાંતર કરો, 2 વાર કરો, 4 વાર કરો, પણ એના વગર છૂટકો નથી. હવે વધુ આવતા અંકે મને રજા આપશો. નમસ્કાર.